લઉં. બહાર જન્મ લઉં ને તો માયા મને પકડી લેશે, માયા મને ગ્રહણ કરી લેશે, માયા મને વ્યાપી જશે અને એના ભયને કારણે હું જન્મ લઈશ નહીં. અને આ બાજુ જ્યારે વ્યાસજીએ ભોળાનાથને અરજી કરી છે કે પ્રભુ દયા કરો, મારી પત્નીને બહુ તકલીફ થઈ રહી છે અને આ 12 વર્ષના વાણા વીતી ગયા છે. ભોળાનાથ ભોળા છે, ભોળાનાથ ભોળા છે અને એમણે પોતે પોતાના સ્થાન તરફ આશીર્વાદ આપીને ગમન કર્યું છે. અને બીજી બાજુ ફરીથી સુખદેવજીને સમજાવવામાં આવ્યા છે વ્યાસ મુનિ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે પ્રભુ તમે જન્મ લો. ત્યારે સુખદેવજી કીધું છે શું કીધું છે? હું જન્મ ના લઉં કેમ? ત્યારે વ્યાસજીને સુખદેવજીએ અંદરથી જવાબ દીધો છે કે જ્યાં સુધી માયા રાણી મને પકડવા માટે તૈયાર છે ને ત્યાં સુધી હું જન્મ ન લઉં. અને આ બાજુ વ્યાસજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને કહેવામાં આવ્યું છે કેમ? માયાપતિની માયા છે ને, તો માયાને માયાપતિ જ કંટ્રોલ કરી શકે, બાકી કોઈની હિંમત નથી કે માયાને સ્થાને રોકી શકે. હા.